હવે આગળ વાત કરીએ તો એર શોનું પ્રદર્શન કરવા માટે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનું જામનગરમાં આગમન. પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં તારીખ 25 અને તારીખ 26 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. 9 વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટર દ્વારા જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સૂર્યકિરણની કામગીરી, એર શો વિશે માહિતી આપી હતી. તારીખ 25 તથા તારીખ 26 જાન્યુઆરીના રોજ બપોરે 2:15 વાગ્યાથી એર શો શરૂ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1999માં સાકટ ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર 9 વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે. આવતીકાલે આ ચુનિંદા ટીમ સ્ટ્રાઇકિંગ ગ્રેન્ડ એન્ડ વ્હાઇટ હોક MK-132 જેટ ઉડાડશે, જેમાં આ એર શો દરમિયાન આ સાહસિક લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ એન્ડ ઇન્વિટર ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ 9 વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू और मैं सूर्यकिरण टीम की कमेंटेटर हूँ. जो सूर्यकिरण टीम है वो भारतीय वायुसेना की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है और हम सबको यहाँ बहुत गर्व है कि ये टीम सिर्फ भारत की ही नहीं, इनफैक्ट पूरे एशिया की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है. और बहुत ही हमें खुशी हो रही है कि हम जामनगर आ पहुँचे हैं. हमारा सबसे पहला शो जो है जामनगर में वो कल होगा, जो कि है 25 जनवरी. 2 बजे से लेकर 4 बजे तक आप आसमान में कृपया अपनी नज़रें बनाए रखेंगे, क्योंकि ऊपर आपको नज़र आएंगे 9 विमान बहुत ही कम डिस्टेंस पे, यानी 5 मीटर से भी कम की दूरी पर उड़ान भरते हैं. और जो इन विमानों में उड़ान भर रहे हैं वो है हमारे भारतीय वायुसेना के ही 9 जाबाज फाइटर पायलट्स. ये सभी आपको कल नज़र आएंगे आसमान में. और 25 जनवरी एंड 26 जनवरी जो है शो की टाइमिंग्स हैं 2 PM ऑनवर्ड्स. और हमें आशा है कि